નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજે આપણે એક ડૉક્ટરની વાત કરવી છે. ડૉક્ટર માર્ક જે કેન્સર સ્પેશિયાલિસ્ટ હતા. એક વખત આ ડૉક્ટરને કોઈ મેડિકલ કોન્ફરન્સ માટે જવાનું હતું. તેઓ બાય ફ્લાઇટ જવાના હતા. એટલે ફ્લાઇટમાં બેસી ગયા, અડધે પહોંચ્યા, થોડો ટાઈમ થયો એટલે ફ્લાઇટમાં કંઈક ટેકનિકલ ફોલ્ટના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એટલે એ લોકો ડૉક્ટર માર્ક છે એ અડધા રસ્તે ફસાઈ ગયા. જે સેન્ટરમાં એમને ઇમરજન્સી લેન્ડિંગ કરેલું ત્યાં રિસેપ્શન કાઉન્ટર પર જઈ અને એને રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે મારે આ સેન્ટર પર જવાનું છે, હવે પછીની ફ્લાઇટ કેટલા વાગ્યાની છે? એટલે પહેલાં રિસેપ્શનિસ્ટે જવાબ આપ્યો કે 12 કલાક પછીની ફ્લાઇટ છે. હવે ડૉક્ટર માર્ક મૂંઝાણા, કેમ કે કોન્ફરન્સમાં જવું બહુ અગત્યનું હતું અને 12 કલાક અહીંયા વેઇટ કરવો એમને પોસાય એમ નહોતું. એટલે ડૉક્ટર માર્કે ફરીથી પૂછ્યું કે અહીંથી બીજે કોઈ દ્વારા, ટેક્સી દ્વારા કે બસ કે કોઈ પ્લેન ફ્લાઇટ કરતાં બીજા કોઈ રીતે પહોંચી શકાય ત્યાં? એટલે રિસેપ્શનિસ્ટે કહ્યું કે હા, તમે ટેક્સી હાયર કરીને પહોંચી શકો છો. એટલે તરત જ ડૉક્ટર માર્કે જીપીએસ ઓન કર્યું અને સર્ચ કર્યું જે સેન્ટરમાં પોતાને જવાનું હતું તે. એટલે જીપીએસમાં તરત જ રસ્તો આવ્યો, આ રસ્તેથી જવાનું છે અને એમાં રસ્તો 4 કલાકનો બતાવતા હતા. એટલે ડૉક્ટર માર્કે વિચાર્યું કે અહીંયા 12 કલાક વેઇટ કરવો એના કરતાં બેટર છે કે હું ટેક્સી હાયર કરીને જતો રહું. એટલે પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી ટેક્સી હાયર કરી અને જવાનું ડિસાઇડ કર્યું. હજુ ડ્રાઇવિંગ કરતાં કરતાં માંડ 1 કલાક થયો હશે ત્યાં તો જોરદાર વરસાદ ને જોરદાર પવન ફૂંકાય, એક આંધી જેવું આવી ગયું, આંધી તુફાન જેવું. આજુબાજુ કંઈ દેખાય નહીં, જીપીએસ બંધ થઈ ગયું. ઇન્ટરનેટ, વરસાદ પડ્યો, પવન આટલો ફૂંકાયો, ઇન્ટરનેટ બંધ, જીપીએસ બંધ. હવે કઈ બાજુ જવું એ ખબર ના પડે, સમજ ના પડે. એટલે ડૉક્ટર માર્ક અનુમાની કે આ સાઈડ હશે કદાચ, એવી રીતે 4-5 કલાક ડ્રાઇવિંગ કર્યું. છતાં પણ ત્યારબાદ જુએ છે તો આજુબાજુ વેરાન છે, ઉજ્જડ છે, કંઈ જ નથી, એક નાનકડું ઘર છે. ડૉક્ટર માર્ક આ સવારના આટલા હેરાન ગતિના કારણે, વરસાદમાં આટલું ડ્રાઇવિંગ કરવાના કારણે ખૂબ થાકેલા. એટલે પહેલાં મકાનમાં ગયા, ત્યાં જઈ ડોર નોક કર્યો. એટલે મકાન માલિકે દરવાજો ખોલ્યો. એટલે ડૉક્ટર માર્કે એને કહ્યું કે હું ડ્રાઇવિંગ કરીને આવું છું, મને થોડીક વાર રેસ્ટની જરૂર છે અને ખૂબ ભૂખ લાગી છે, જમવાની જરૂર છે. પેલા માલિક દયાળુ હતા, એને ડૉક્ટર માર્કને આવકારો આપ્યો. અંદર આવ્યા ડૉક્ટર માર્ક. પહેલાં મકાન માલિકે રસોઈ બનાવી અને ડૉક્ટર માર્ક અને આ મકાન માલિક બંને સાથે જમવા બેઠા. એટલે થાળી પીરસાઈ ગઈ પછી પેલા મકાન માલિક છે એને આંખ બંધ કરી અને ભગવાનને કંઈક પ્રાર્થના કરી. એટલે તરત જ ડૉક્ટર માર્કે પૂછ્યું કે તમને શું ખરેખર વિશ્વાસ છે કે ભગવાન તમારી આ પ્રાર્થના સાંભળે છે? એટલે પેલા મકાન માલિકે ખૂબ સરસ જવાબ આપ્યો કે અત્યાર સુધી તો નથી સાંભળી કદાચ, પણ મને મારા ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે મારી પ્રાર્થના જરૂરથી સાંભળશે. એટલે ડૉક્ટર માર્કથી ના રહેવાયું. એને પૂછ્યું તમે શું પ્રાર્થના કરી? એટલે પેલા મકાન માલિકે દૂર ખૂણામાં એક પથારીમાં એનો દીકરો પડેલો ને એના સામે આંગળી ચીંધીને કહ્યું કે જો પેલી પથારી છે એમાં મારો દીકરો છે, એને કેન્સર છે અને આ એવા પ્રકારનું કેન્સર છે કે જેનો ઈલાજ માત્ર ને માત્ર માર્ક નામના એક ડૉક્ટર જ, જે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, એ જ કરી શકે એમ છે. પણ એ ડૉક્ટર પાસે જવાના મારી કોઈ ઓકાત નથી, હેસિયત નથી અને મારી પાસે એટલા પૈસા પણ નથી, હું ત્યાં પહોંચી શકું એમ નથી. માટે હંમેશા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કંઈક રસ્તો બતાવે, મારા દીકરાને સાજો કરે. આ જવાબ સાંભળી ડૉક્ટર માર્ક આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે ડૉક્ટર માર્કને અહીંયા કોણ લઈ આવ્યું હતું? ભગવાન. આ રસ્તામાં આટલું બધું આંધી તુફાન, 4-5 કલાકનું ડ્રાઇવિંગ કર્યું છતાં પણ અહીંયા ઉજ્જડ વનમાં પહોંચેલા. આપણને એવું થાય કે મારી પ્રાર્થના ભગવાન સાંભળતા જ નથી. ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. એટલે હંમેશા પ્રાર્થના આત્મવિશ્વાસથી કરવી, ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને કરવી કે કંઈ પણ થાય ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે અને ભગવાન આપણને યોગ્ય સમયે જ અને યોગ્ય વસ્તુ જ આપે છે.
હું તો એમ કહું છું કે જ્યારે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, જો આપણે ભગવાનની પાસે માંગીએ, કેમ તો કે આપણા મા બાપ છે, આપણે એના દીકરા છીએ, આપણે એની પાસે નહીં માંગીએ તો કોની પાસે માગશું? પણ સાથે એ ભાવ પણ રાખવાનો, એ પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, હે ભગવાન, મને જે સારું લાગે છે, જે પ્રેઝન્ટ હું જોઉં છું એમાં મને જે સારું લાગે છે એ હું માગું છું. પણ ભગવાન, તમે તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય જાણો છો, માટે મને એ આપજો જે મારા માટે સારું છે. અને મારા ગુરુજી તો એમ કહે છે કે કંઈ પણ પરિસ્થિતિ હોય, કંઈ પણ મુશ્કેલી આવે જીવનમાં, તો બે પ્રાર્થના હંમેશા કરવી. એક, મેરે તો તુમ એક હી એક આધારા, અને બીજી, હરિદાસના તે દુખડા કાપજો. ભગવાન પાસે ગરજુ, નીડી અને ખરા હૃદયથી ગદગદિત ભાવે પ્રાર્થના કરવી. આ બેમાંથી કોઈ એક પ્રાર્થના કરો, ભગવાન તમારા અટકેલા કામ પૂરા કરશે. મારા ગુરુજીના વચનમાં મને વિશ્વાસ છે, એટલે હું તમને પણ કહું છું કે ખરા દિલથી પ્રાર્થના કરજો, ભગવાન આપણા અટકેલા કામ ચોક્કસ પૂરા કરશે. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે અનન્યાશ્રિતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. જે ભક્ત અનન્ય ભાવથી મારું નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવથી ભજન કરે છે, એ ભક્તના યોગ અને ક્ષેમનું હું પોતે ધ્યાન રાખું છું. જે ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા રાખી અને ભગવાનનું ભજન કરે છે ને, ભગવાન એનું ધ્યાન રાખે છે. આપણે નરસિંહ મહેતાને ક્યાં નથી જાણતા? નરસિંહ મહેતા તો ભજન કરવા બેસી જતા, નરસિંહ મહેતાના કામ કરવા ભગવાન ખુદ આવતા. અને નરસિંહ મહેતાના આપણે જોઈએ છીએ કુંવરબાઈનું મામેરું, એના પિતાનું શ્રાદ્ધ હતું, આ બધા કામ કરવા તો ભગવાન પોતે આવેલા. માટે હંમેશા કંઈ પણ પરિસ્થિતિ હોય, કંઈ પણ મુશ્કેલી હોય તો ભગવાનને પ્રાર્થના કરવી. પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. એ સાથે જય સ્વામિનારાયણ.